સુરત મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોન દોડના કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અને સંપન્ન થયો હતો। વોકલ ફોર લોકલ પહેલ અને હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીની થીમ પર આધારિત આ મેરેથોન દોડને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોન દોડનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અને સંપન્ન થયો હતો। વોકલ ફોર લોકલ પહેલા અને હર ઘર સ્વદેશી પર ઘર ઘર સ્વદેશીની થીમ પર આધારિત આ મેરેથોન દોડને લોકોનો હોબાળો અને પ્રતિસાદ મળ્યો હતો। આયોજન વિકસિત ભારત 2046ની સંકલ્પનાને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું। મેરેથોનનો પ્રારંભ સવારે 8 કલાકે સ્વામિનારાયણ ગુરુકુલ વેડ ખાતેથી થયો હતો અને ધર્મજીવન ચોક વેડ રોડ સુધી યોજવામાં આવી હતી। પરમ સુખ ગુરુકુળના બાળકોએ આ મેરેથોન દોડમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓની આ વિશાળ સ્થિતિએ કાર્યક્રમમાં જોમ અને ચેતનાનો સંચાર કર્યો હતો અને બાળકોએ ફિટ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનો સંદેશો ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। ઉપરાંત વિદ્યાર્થીઓને દોડ પૂરી કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણી રહી છે, ત્યારે તેના ભાગરૂપે પ્રધાનમંત્રીશ્રીનો મંત્ર છે આત્મનિર્ભર ભારતના મંત્રને બળ આપવા આજે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં વેડ રોડ ગુરુકુલ સ્કૂલના પવિત્ર આંગણેથી મોટી સંખ્યામાં મેરેથોનનું આયોજન કર્યું હતું। તેનો ઉદ્દેશ એ જ છે કે સમગ્ર સુરતીઓ આપણે પ્રધાનમંત્રીશ્રીનો જે આત્મનિર્ભરનો જે મંત્ર છે તેને સિદ્ધ કરવા, તેને બળ આપવા આપણે સૌ દેશ માટે એક કદમ ચાલીએ અને સ્વદેશી અપનાવીએ, એ જેનો ઉદ્દેશ છે। હું સુરતીઓને પણ અપીલ કરું છું કે આપણે દેશના પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભરના મંત્રને સંકલ્પ કરવા અને બળ આપવા સમગ્ર સુરતીઓએ સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।